નમસ્કાર દર્શક મિત્રો, હું બંસરી પાઠક ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। આનંદનગરના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ચોરી કરી નાસી છૂટ્યા। બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના ભાવનગરમાં વસતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ચેક વિતરણ કરવામાં આવ્યું। જાંજમેરના દરિયા કિનારે સિંહ આવી ચડતા લોકોમાં નાસભાગ મચી ગયો। ભાવનગર સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વિવિધ સિદ્ધિ મેળવનાર બાળકોનો સન્માન સમારોહ યોજાયો। હવે જોઈએ સમાચારો વિગતવાર। આનંદનગરના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ચોરી કરી નાસી છૂટ્યા। શહેરના આનંદનગરના ગુણવંતી ટાઉનશીપના પ્લોટ નંબર 25માં રહેતા નિવૃત્ત ટીડીઓ નરેશભાઈ જે ગોહિલ પોતાના પરિવાર સાથે અમદાવાદ ગયા હોય એ દરમિયાન બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના તાળાના કૂચા તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રહેલા ચાંદીના છડા, બુટ્ટી સહિતના ઘરેણાઓ સહિતનો મુદ્દામાલ ઉઠાવી નાસી છૂટ્યા હતા। આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરેલ। मम्मी મારું નામ નરેશભાઈ ગોહિલ। અમે અમદાવાદ રહીએ છીએ। મારો સન ત્યાં સર્વિસ કરે છે। એક મહિનાથી ઘર લોક હતો। अच्छा कयो विस्तार છે? આ આનંદનગર ગુણાતીત ટાઉનશીપ કહેવાય। અમારો બ્લોક નંબર 25 છે। હવે ગઈકાલે આજ સવારે જ તે અમારા આડોશી પાડોશીમાંથી સવારે ફોન આવ્યો 5:30 કે તમારા ઘરના તાળા તૂટ્યા છે। એટલે અમે તાત્કાલિક અહીંયા આવ્યા અને અહીં આવીને ઘરમાં બધી તપાસ કરી। આમ તો બધું અમે કંઈ ઘરમાં રાખતા નથી કાંઈ, એટલે એ થોડું ઘણું કંઈ ચાંદીના સિક્કા છે, આ છે, એ બધું થોડું ઘણું ગયું હોય આશરે લગભગ 4-5 હજારની વસ્તુ અંદર હશે। બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના ભાવનગરમાં વસતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ચેક વિતરણ કરવામાં આવેલ। શેઠ મોરારજી ધનજીભાઈ બ્રહ્મક્ષત્રિય વિદ્યાર્થી ભવન ખાતે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ દ્વારા જ્ઞાતિના ભાવનગરમાં વસતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ચેક વિતરણ કરવામાં આવેલ, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। फोटा
અમારે બોડીનો મેટર અમારે આવું જોઈએ ને આજ રોજ ભાવનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ વિદ્યાર્થી બોર્ડિંગમાં બાળકોને વિદ્યાર્થીઓને ચેક વિતરણનું આયોજન કરેલ છે. જે લોકો વિદ્યાર્થી ભણે છે એમને બ્રહ્મક્ષત્રિય મોરારજીભાઈ ધનજીભાઈ પડિયા તરફથી ચેક વિતરણ કરવામાં આવે છે અને જે લોકો વિદ્યાર્થીઓ ભણતા હોય એને શિષ્યવૃત્તિ પણ અહીંથી જ આપવામાં આવે છે. આજ રોજ આ શિષ્યવૃત્તિના ચેકનું વિતરણ છે. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના ભાવનગરમાં જેટલા વિદ્યાર્થીઓ ભણે છે એને તમામ બાળકોને દરેક વિદ્યાર્થીઓને ભણતા તમામ છોકરાઓ છોકરીઓને અહીં ભાવનગરમાંથી તે વિદ્યાર્થી બોર્ડિંગ મોરારજીભાઈ ધનજીભાઈ પડિયા અને સંપૂર્ણ 100% સંચાલન શિવલાલભાઈ જયરામભાઈ પડિયા જ કરે છે અને એના નેતૃત્વ નીચે અમે આખી ટીમ કામ કરીએ છીએ. અને જાંજમેરના દરિયા કિનારે સિંહ આવી ચડતા લોકોમાં નાસભાગ મચી ગયેલ. ભાવનગરના તળાજા નજીક આવેલ જાંજમેરના દરિયાકાંઠા વિસ્તારમાં આજે સિંહ આવી ચડતા સ્થાનિક લોકો તેમજ માછીમારોમાં ફફડાટ ફેલાયેલ. દરિયાકાંઠે સિંહ દેખાયો હોવાનું જણાતા લોકો સિંહને જોવા એકઠા થયેલ અને મોબાઈલમાં વિડીયો શૂટ કરવા લાગેલ. તળાજા તાલુકાના ગામડાઓમાં અવારનવાર સિંહો આવતા હોવાનું સ્થાનિકોએ જણાવેલ. વાંધો છે આ એટલે એમ છે સિંહ છે ભાવનગર સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વિવિધ સિદ્ધિ મેળવનાર બાળકોનો સન્માન સમારોહ યોજાયો. ભાવનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વિવિધ સિદ્ધિ મેળવનાર બાળકો તથા સંસ્થા સહયોગીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્ય પુરસ્કાર મેળવનાર અને ખરી કમાઈ કરનાર સ્કાઉટનું સન્માન કરવામાં આવેલ. આ સન્માન સમારોહમાં વિવિધ સંસ્થાના સંચાલકો, પ્રતિનિધિઓ, અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહેલ. કે દરેક જગ્યાએ જે સ્પર્ધાનો યુગ છે, સ્પર્ધાનો યુગ છે. સ્પર્ધા ખૂબ જરૂરી છે, હોવી જોઈએ, પણ સ્પર્ધા બીજા સાથે નહીં. સ્પર્ધા અને એમની પાસે જો રાજ્ય કક્ષાનું પ્રમાણપત્ર હોય તો એ બાળકોને 5 માર્ક અને રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર હોય તો એમને 10 માર્ક. કારણ કે વાલી છે અત્યારે એમને માર્ક જોઈએ છે, એટલા માટે કે ભાઈ વાલી છે એ બાળકોને પ્રવૃત્તિ તરફ સામેથી એમ કે તમારા પ્રવૃત્તિમાં જવાનું છે તો એ ક્યારે શક્ય બનશે? તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટે આ ખરડાકો પસાર થયો અને એ છાપાની અંદર સમાચાર વાંચ્યા હતા. એ પછી ભારત સ્કાઉટ એન્ડ ગાઈડે પણ આ સમાચાર જે છે એ બીજા બધા રાજ્યની અંદર પણ જે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડનું મેગેઝિન જે છે એના દ્વારા બધી જગ્યાએ મોકલાવ્યા કે તમારા રાજ્યની અંદર પણ જો આ સરસ મજાનો નિયમ છે લાગુ કરાવાય. ભાવનગર યુવા સિપાઈ સમાજ દ્વારા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ. ભાવનગર યુવા સિપાઈ સમાજ તેમજ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રીજા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ. આ જીવનસાથી પસંદગી મેળામાં મોટી સંખ્યામાં સિપાઈ સમાજના યુવક યુવતીઓ ઉપસ્થિત રહેલ.
આ ઉપરાંત સમાજના આગેવાનો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહે. ફરીદાબેન મમજકરિયા. આજ રોજ અમે આ ત્રીજો પસંદગી મેળો યોજેલ છે અને જે બહેનો અને જે ભાઈઓને અત્યારે પસંદગી મેળવવામાં જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલી દૂર કરવા માટે અમે આ પસંદગી મેળો યોજેલ છે. એમાં ઘણા આજે સહભાગી બન્યા છે. એમાં ખાસ કરીને બહેનો ખૂબ જ શિક્ષિત હતી અને એ જ રીતે ભાઈઓ જે છે એ થોડુંક સમાન એના બરોબર સમાન નહોતું એજ્યુકેશન, એટલે એ થોડીક શરમની વાત છે. અને આ જો કદાચ કે આમાંથી આ પસંદગી મેળામાંથી કોઈ યુવક યુવતી જો પસંદ કરશે કોઈ પણને તો આ કાર્યક્રમ અમારી માટે સફળ નીવડ્યો એવું અમે માનશું. ભાવનગરથી ચોટીલા જવા પગપાળા સંઘ રવાના થયેલ. શહેરના સુભાષનગર ખાતેથી દર વર્ષની માફક આ વર્ષે પણ ભાવનગરથી ચોટીલા જવા પદયાત્રા સંઘ આજે રવાના થયેલ. છેલ્લા 20 વર્ષથી સુભાષનગરમાંથી પગપાળા ભાવનગરથી ચોટીલા સંઘ કાઢવામાં આવે છે. આ વર્ષે પણ સુભાષનગર ખાતેથી ચોટીલા જવા સંઘ રવાના થયેલ. છેલ્લા 20 વર્ષથી મેં આ રથને સાથે આયોજન કરેલું છે અને દરેક યાત્રાળુઓની માનતા પૂરી થાય એ માટે આયોજન કરેલું છે. દરેક રસ્તામાંથી દરેક યાત્રાળુઓ પગપાળા આવે છે અને રસ્તામાં જમવાનું, ચા પાણી, નાસ્તો દરેક યાત્રાળુઓ સંઘ તરફથી મળે છે. સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા HIV ગ્રસ્ત બાળકો માટે કાર્યક્રમ યોજાયો. સત્ય સાંઈ સેવા સમિતિ ભાવનગરની મહિલાઓ દ્વારા ભાવનગરના HIV ગ્રસ્ત અને અસરગ્રસ્ત 40 જેટલા બાળકો અને તેમના વાલીઓ સાથે હોળીના તહેવાર નિમિત્તે ધાણી, ખજૂર અને કાચી ખીચડીના પેકેટ તથા પ્રોટીન પાવડર સાથે પક્ષીઓ માટેના પાણીના કુંડા સહિતનું વિતરણ કરવામાં આવેલ. સાથોસાથ બાળકો સાથે અંતાક્ષરી, મ્યુઝિકલ ચેર સહિતની રમતો રમાડવામાં આવેલ. બે પાર્ટ પાડશું, આ પાર્ટ અને આ પાર્ટ, બરાબર? આ બાજુ બાળકો અને એમના આ બાજુ વાલીઓ એમના વચ્ચે કોમ્પિટિશન કરીએ, બરાબર? 1 થી 5 ના લોકોને સરપ્રાઈઝ ગિફ્ટ મળશે અને પછી આપણે ગરબા અને ડાન્સ કરશું એમાંય તે 5 છોકરાઓને ગિફ્ટ મળશે. 40 માંથી 15 જણાના નામ આવશે. અંતાક્ષરીમાં એનું એકવાર નામ આવી ગયું તો પછી એને સંગીત ખુરશીમાં નહીં મળે, કદાચ ફર્સ્ટ આવ્યો તોય નહીં મળે. અને આને ઊંચી કરીને કહેવાનું કે હું જેમને કહું એમને તરત ઉપાડી લેવાનું રહેશે. જો એ નહીં ઉપાડે તો એ ટીમને માઇનસ. સત્ય સાંઈ સેવા સમિતિ ભાવનગર દ્વારા મહિલાઓ દ્વારા આયોજિત આજનો કાર્યક્રમ છે HIV પોઝિટિવના બાળકોના સથવારે. એ અમે એમને હેડિંગ આપ્યું છે.
બાળકોનો આજના પ્રોગ્રામનો હેતુ મુખ્ય એ છે કે HIV પોઝિટિવ બાળકો જે છે એ લોકો પોતાની હેલ્થ તરફ શું ધ્યાન આપી શકે, કઈ રીતનો ખોરાક ખાઈ શકે, દવાઓમાં કઈ રીતના એ રેગ્યુલર રહી શકે, એને માટેની અમે જાણકારી એમને આપી છે. અને એમની સાથે બાળકોને નારાયણ સેવા એટલે કે ખજૂર ધાણી અને દાળિયાની નારાયણ સેવા કરવાની છે. કાચી ખીચડીના પેકેટ બનાવીને એ આપ્યા છે. બીજું એમને કુંડા વિતરણ કરવાનું છે, એટલે બાળકો મૂંગા પક્ષીઓને દરરોજ પાણી નાખીને અને એમની તરસ છીપાવે એ ભાવનાથી એમને એ આપવામાં આવ્યું છે. અને એની સાથે સમિતિના મહિલાઓ દ્વારા ભગવાને આપેલા જે પોષક આહારનો સાઈ પ્રોટીન છે એનો પાવડર પણ બાળકોને આપવામાં આવ્યો છે. એ સાઈ પ્રોટીન છે એ કુપોષિત બાળકો જે છે કે જેમને પોષણની ખૂબ જ જરૂર છે અને હકીકતમાં આ રોગ માટે જો કુપોષિત બાળક હોય તો એ રોગ ઉપર જીત ન મેળવી શકે, એટલા માટે આ પ્રોટીન ફૂડનો આહાર એમને આપવામાં આવ્યો છે. મારું નામ નીતા કવૈયા છે. BNP પ્લસ જે HIV પોઝિટિવ લોકોનું સંગઠન છે એમાં સત્યસાઈ સેવા સમિતિ દ્વારા આયોજિત આજનો જે શ્રીજી રેસ્ટોરન્ટમાં જે અમારા બચ્ચાઓને જમાડવાનો પ્રોગ્રામ કરેલો છે, એ લોકોને મ્યુઝિકલ ચેર, અલગ અલગ ગેમ રમાડવામાં આવી છે અને તેમજ તે એમ લોકોના આરોગ્યને લક્ષીને જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે ખૂબ જ જરૂરી છે, કેમ કે HIVની કોઈ દવા નથી, પણ HIV પોઝિટિવ લોકોનો સમાજમાં એક સ્વીકાર થાય એ આ સત્યસાઈ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે કરેલું છે. અને એ લોકોના અવારનવાર આવા પ્રોગ્રામો અમારા માટે એ લોકો આયોજિત કરે છે અને આરોગ્ય અને એમના સર્વાંગી વિકાસ થાય એના માટે સતત આ લોકો મહેનત કરે છે. એ માટે હું ખૂબ ખૂબ સત્યસાઈ સેવા સમિતિનો આભાર માનું છું. બોટાદ રહેતા હસમુખભાઈ નાનજીભાઈ નાવડિયાને કોઈ બીમારી સબબ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. ગંગાજળિયા વિસ્તારમાં રહેતા દશરથભાઈ અંબાલાલભાઈ પટેલ અકસ્માતે પડી જતા સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. આનંદનગર રહેતા મનુભાઈ ભુરાભાઈ ઝાખરા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા. ઘોઘા રહેતા મનોજભાઈ પોપટભાઈ સાકળિયા અકસ્માતે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. વલભીપુર રહેતા મીનાબેન કિરીટભાઈ બોસડિયા ઘરે બેભાન થઈ જતા સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. આનંદનગરના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ચોરી કરી નાસી છૂટ્યા. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના ભાવનગરમાં વસતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ચેક વિતરણ કરવામાં આવ્યું. જાંજમેરના દરિયા કિનારે સિંહ આવી ચડતા લોકોમાં નાસભાગ મચી ગયો. ભાવનગર સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વિવિધ સિદ્ધિ મેળવનાર બાળકોનો સન્માન સમારોહ યોજાયો. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.